નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। સમાચારોની શરૂઆત કરીએ તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। દુબળી પ્લોટ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે। માંગનાથ વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાયા છે। સમગ્ર શહેર પણ પૂર જેવી સ્થિતિ અત્યારે સર્જાઈ। રસ્તાના ખોદકામને કારણે વેપારીઓમાં મુશ્કેલીમાં મુકાયા। દુકાનમાં પાણી ભરાવાથી નુકસાની થવાની સંભાવના। ધારાસભ્ય સંજય કોરડિયાએ વેપારીઓની મુલાકાત લીધી। આ લોકોએ 21 તારીખે આ રોડ ખોદી ઓટલા તોડી જેસીબી હલાવ્યું હોય એની પરિસ્થિતિ એ થઈ કે રોડ તૂટી જાય। રોડની સાઈડો એટલી તૂટી જાય કે માર્કેટોમાં પાણી આવવા માંડ્યું, ભીતું ફાટી ગઈ અને પાણી દુકાનોમાં આવી ગયા। ધંધા દુકાનો બધું બંધ થઈ ગયું અને પરિસ્થિતિ અત્યારે એકદમ ખરાબ છે। અત્યારે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, અલ્પેશભાઈ ચાવડા અને એ લોકો આવ્યા, એ લોકોએ સર્વે કરી બધું છે અને સંજયભાઈએ સૂચના આપી છે કે વરસાદ બંધ થાય એટલે તરત તમારા આ જે કંઈ કામ છે તાત્કાલિક કરી દેવામાં આવશે। હવામાન વિભાગની આગાહીને લઈને જૂનાગઢ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। અનરાધાર વરસાદ વરસ્યો। ગિરનાર પર્વત પર પણ વરસાદ વરસ્યો હતો। ત્યારે ગિરનાર પર્વત સહિત જૂનાગઢ શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ત્યારે આ જૂનાગઢની મુખ્ય માંગનાથ બજાર છે તેના જે કોમ્પ્લેક્સ છે તેમાં તમે જોઈ શકો છો કે પાણી ભરાઈ ગયું છે। મહાનગરપાલિકા અને સ્થાનિક જે વેપારીઓ છે તેમના દ્વારા આ પાણીના નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। દુકાનોમાં જે તેમના કિંમતી માલ સામાન હોય છે તેનું પણ નુકસાન થયું છે। ત્યારે એમ જાણવા મળ્યું છે કે અહીં જે પાણીની પાઇપલાઇન ખોદવામાં આવી હતી તેને કારણે વધુ પાણી આવ્યું છે, જેને લઈ અને હાલ અહીં જે દુકાનો છે તેમાં પાણી ઘૂસી ગયા છે અને તેને નીકાળવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તમે આ મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો કે હાલ આ રોડ પર જે પાણીની લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે। ત્યારે આ ખોદકામ કરવાના કારણે જ મહાનગરપાલિકાની આ જે કામગીરી ચાલુ ચોમાસે કરવામાં આવી છે તેને લઈ અને ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, નારાજગી જોવા મળી રહી છે। ત્યારે અહીંના સ્થાનિક વેપારીઓ છે તેમની પાસેથી અમે જાણશું કે શું બન્યું છે, આ શું થઈ રહ્યું છે। મારું નામ કમલેશ માકડિયા, પ્રિયા કોમ્પ્લેક્સમાં રહું છું। આ જ્યારથી આ ખોદકામ કર્યું છે ત્યારથી આ ગટરની ડેમેજ કરી નાખી છે આખી। એની હિસાબે બધા કોમ્પ્લેક્સમાં પાણી આવે છે, કામાં આવે છે। એક બાજુના કોમ્પ્લેક્સમાં પાણી આવ્યું છે ને આમાં આવ્યું છે। 3-4 દિવસથી આ ચાલુ છે પાણી। જ્યારથી ખોદકામ કર્યું છે ત્યારથી પાણી ચાલુ થયું છે। આજે શું પરિસ્થિતિ હતી? આજે તો પુષ્કળ પાણી આવ્યું છે, લાખો રૂપિયાનું નુકસાન થયું છે અમારે। અને નીચે પીવાના પાણીના બોર છે, ઉપર રેવાસ છે, રહેણાંક વિસ્તાર છે, એમાંય પાણી આવી ગયું છે, ગટરનું પાણી। અહીંના વેપારી જ નહીં પણ રહેણાંક વિસ્તારના જે લોકો છે તેના બોરમાં ગટરનું પાણી ભરી જતા પાણી પણ પીવાલાયક નથી રહ્યું। ત્યારે મહાનગરપાલિકાને પાણી પહોંચાડવા માટેની પણ વ્યવસ્થા કરવા માટેની માંગ લોકો કરી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ માટે ધર્મેશ ખાચર, જૂનાગઢ।